કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ સવારે 7:30 વાગ્યે. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું. આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ ચા નાસ્તાથી ને એવું બધાથી. તો સાહેબ ચા બનાવવા માટે તૈયાર થઈ જશે. મારે બેસે પાણી ભરવાનું ચાલુ છે મારા. હજુ તો મેં ભીંડા સમારી મૂક્યા છે. રોટલી કરવાની, ટિફિન કરવાનું સાહેબનું. એટલે શાક રોટલી બનાવવાની છે નાસ્તામાં, તો બનાવી દઈએ. બહારના વાતાવરણની વાત કરીએ તો પરમ દિવસ તો બરાબરનો વરસાદ આવ્યો હતો કે બોળા ભરાઈ જતો. અને આજ તો હજુ તો જો વરસાદ આવશે એટલે ઝાડવા એવો લીલોછમ થઈ જશે ને મસ્ત મજાનું. આ બાજુમાં અમારા ગાડીઓ ને એ બધું પડી રહેશે. કોમન પ્લોટ છે. જો સાહેબ શીખર શું કરીશી. ચા બનાવી હો. જેટલો પરસેવો વળ્યો, બરાબરનો પરસેવો વળી ગયો. અંદર રસોડા તો ગરમી છે. રહેવાય ને એવું જો મેં લોટ બધીને મૂક્યો છે. અને રસોડામાં તો એટલી ગરમી છે ને કંટાળો આવી જાય. અને મારે પાણી ભરવાનું ચાલુ છે. જો અમારે સવારનો નાસ્તો, 1.5 રોટલી, ખીચડી વઘારેલી અને આટલું શાક, ભીંડા બટેકાનું શાક બનાવી, ખીચડી બનાવી અને રોટલી. આ અમારું સવારનો નાસ્તો છે. હું તો કોઈ દિવસ નહીં કરતી, આજ પહેલી વખત કરવાનું છે. ભૂખ લાગી આજ. મસ્ત નજારો કે સાથ. બહાર કોમન પ્લોટ દેખાય અને બેંક ખાવાનું છે. આપણું નાસ્તો છે. બપોરના વાગી ગયા છે 12. હવે કામ પત્યું છે. કામ તો 11 વાગ્યાનું પતી હતું, પણ બહાર બધા બેઠા હતા તો હું એમના જોડે જઈને બેસી થોડી વાર મોબાઈલ જોયો. અને હવે રસોઈ કરવાની સાથે કરી દઈએ ફટફટ રસોઈ. આવ્યા પછી તો મારે વહેલા કામ પતી જાય છે. તો હું જેવું કરતી હતી ખબર, એકલી રહેતી હતી ને એટલે આખો દાડો ધીરે કર્યા કરતી હતી. પણ હવે તો શાંતિથી જ હોય તો રગવા આજુબાજુ બધા ફટફટ કરીને, એટલે હું એ રગવા કરીને જ કામ કરું છું. બાજુમાં રોડ છે ને એટલે ગાડીઓ આવે છે, જોઈ છે ને એવું બધું છે એટલે અવાજ આવે. બારી ખુલ્લી છે ને એટલે એ કહીએ બારી છે ને કહીએ બારી છે, બે બારીઓ છે ને એટલે એકણ અવાજ આવ્યો ગાડી જઈને. અને ફટફટ પછી કોમ કરીને બધા બહાર બેઠા વાયરો ખાવા. એટલું પેલું ખાટલા પાથરેલા અમારે હોમે વાયરો રહે ને એટલે બહાર ખાટલો રાખી જ છે. 2 ખાટલા બધાને બેસવા. એ ખાટલામાં જઈને બેસી જવાનું, વાતો કરવાની. હું તો બહુ થોડી વાર બેસું, અડધો કલાકનો. પછી આવી અને મોબાઈલ જોવું ને એવું બધું, મોબાઈલનું કામ કરવું ને. નહીં, હવે રસોઈનો ટાઈમ થઈ જશે એટલે ફટફટ રસોઈ કરી દઈએ. આજ તો બરાબરની ભયાનક ગરમી છે, અતિશય ગરમી છે બહાર. જો અમારો ઓટલો ત્યાં તડકો આવીને આટલાથી નીચે ઉતરી એટલે લાઈ જેવો ઓટલો. અને સૂર્યનારાયણ દેવી બરાબરના તપ્યા છે. સૂર્યનારાયણ દેવ તો શિખર વયરા દેખાતા નહીં. શિખર કેટલા છે એટલે ધરી પણ એ પગ મુકાયો નહીં ને એટલે હવે આગળ જવું નહીં. તો પેલી એક્ટિવા પર બેઠી ને કાબેરે મારા અહીંયા એ આ મીટરનું છે ને એમાં માળો કરે છે. અંદર શીખર એડો શીખશું છે. એ હું આવીને બહાર એટલે ઉડીને એ તો જઈને બેસી જાય એટલે જાય નકો હોય જ હોય. ભાઈ કોઈ નહીં, હવે જઈએ. ચાલો. જય શ્રી કૃષ્ણ. તું અંદર એસીમાં જઈને સુઈ જા મસ્ત. એ દરવાજો અવાજ બહુ કરાયો. આ બહુ કરે છે. એ તો ઓછો કરે, આ બહુ કરે. આ છે જડીએ ને તો બહુ ખબર. રક્ષુ બહાર તો બહુ ગરમી છે. ગરમી તો રહેવાની ને બકા. ગરમીની સીઝન છે તો બહાર બહુ ગરમી છે. છોકરો મારો આવા તાપમાં જશે એના પપ્પાને મદદ કરાવવા. ના વાંખી દો હે. હા, મમ્મીને તકલીફ નહીં હાલવાની ને. જો તાપમાં હેડે હે કે ઓછી. મને તો બહુ લાગી આજ. હેડે ભાઈ અમારે. જય શ્રી કૃષ્ણ. હેડે ના વાગી ગયા છે 9. હવે ખાવાવાળા આવ્યા છીએ અમારા ઘરે.
અને ખાવામાં શું બનાવી છે બતાવું. ને શાક ને ભાખરી ને આ વડા બનાવ્યા બાજરીના લોટના. આ ઘરમાં પહેલી જ વખત આવીને વડા બનાવ્યા છે. આટલો જ બનાવ્યા, બહુ નહીં બનાવ્યા. અને આ ખીચડી બનાવી, ટીંડોળાનું શાક ને ભાખરી. ખાવાની બધી તૈયારીઓ કરી દઈએ હવે. મારા દક્ષુભાઈ આવે છે બારીમાંથી. દક્ષુભાઈ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો અંદર. આવું આવવું જ પડશે ને તાર. જો આ ટિફિન હવાનું ભરી મોકલાયેલું શાક રોટલી. કેવું છો ભાઈ? ગરમી જોરદાર. આજ ગરમી બહુ છે ને. આજ ઓછી. હા કે આજ ઓછી.